રાખજો, આ પાણી સામે મિનરલ વોટરનું પણ કાંઈ નહીં આવે. તમારા ઘરમાં પાણી આવશે એનુંય કાંઈ નહીં આવે. યંગસ્ટર માટે અત્યારે આપણા નાનીમાં મોટિવેટ બન્યા છે, ઊભા થઈ ગયા. હે તમે જુવાનીમાં કેટલી વાર દાતાર ચડ્યા છો ને કેટલી વાર ઉતરા છે? અમે દર ગુરુવારે આવતા. દર ગુરુવારે માંથી ટેન્શન કાઢો. કોકને નોકરીનું ટેન્શન, કોકને છોકરીનું ટેન્શન, બધાય ટેન્શન ક્યારેય પૂરા થવાના જ નથી જીવનમાં. મોજ કરી લેવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? કેમ છો તમે? આઈ હોપ તમે મજામાં હશો, તાજા મજા હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણે તો પછી મોજ કરાવતા જ રહેશું. તો ગાઈઝ, તમને મારી પાછળ આ બધું જંગલ જેવું દેખાતું હોય છે. તમને ટાઇટલ અને થંબેલ જોઈને ખબર પડી ગઈ છે અત્યારે મોન્સૂન એટલે કે ચોમાસું ચાલી રહ્યું છે. અને આ ચોમાસામાં દાતાર ચડવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. તો આજે ફેમિલી સાથે આપણે દાતાર ચડવાના છીએ. તો તમે જોઈ શકો છો આપણા મામા આવી ગયા છે. હેલો, થોડુંક ચડો એટલે આ બધું ઓછું થાય. હું હાલો, ભાગો ભાગો. તો ગાઈઝ, આ દાતારના પગથિયા છે. અહીંથી આપણે ચડવાનું છે દાતાર, અને દાતારથી હું તમને આખું જુનાગઢનું લોકેશન બતાવીશ અને બહુ મજા આવવાની છે આ વ્લોગમાં. તો લાસ્ટ સુધી કન્ટિન્યુ રહેજો. ચાલો જઈએ, લેટ્સ ગો. ગાઈઝ, હજી 100 પગથિયા ચડ્યા તો અહીંયા જોવો મારા મામાની હાલત. એટલે હું છે મામા, હજી તો આપણે 4000 5000 પગથિયા ચડવાના છો. ચડાઈ જાય તો અહીંયા હજી ચડવા આવતા હોય એની માટે તમે કાંઈ ટીપ દેવા માંગશો? તો તમે નથી? રોજ ચણાને ગોળ ખાવાનું. તો અહીંયા માન તમે ચડી શકશો એમ? ઓકે, આરામ કરી લ્યો, આરામ કરી લ્યો. આપણાને કાંઈ ઉતાવળ નથી, આપણે આરામથી ચડશું. તો ગાઈઝ, અત્યારે તમે જોઈ શકો છો લીલોતરીની અંદર મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એક નંબર એટમોસ્ફિયર છે. તો મજા આવે છે ને હજી તો મંજિલ બહુ દૂર છે. તો કન્ટિન્યુ આપણી સાથે, લેટ્સ ગો. હે હાલશે ને? ઓકે. તો એમ નહીં, આજે અમારા બ્લોગમાં અમીર માણા આવ્યા છે. હે એટલે અમીર માણા આવ્યા છે એટલે તમે આજે અમારા ઓલા બ્લોગમાં જોઈ શકો છો રેડ બુલ. તો કાંઈ વાંધો નહીં, છોકરાઓને એનર્જી મળે હવે તારા જેમ જોજી. આલિયા સપના બે. તો અત્યારે અમારું આખું ફેમિલી છે. આગળ જેમ કીધું એમ અમારા અસલમ મામા હતા, અત્યારે બોધુ મામા છે, કાસિમ મામા છે. વેરી ગુડ, વેરી ગુડ. રાજાભાઈ અત્યારે થાકી ગયા. રાજાભાઈ ગુડ મોર્નિંગ. બે જણા હે થાકી ગયો છું. ઓકે. અસલમ મામા તો છે હજી વહાં બેઠા છે, તમને દેખાય બી નહીં. એટલે ધીમે ધીમે ચડીએ છીએ. મંજિલ બહુ દૂર હે, હારવાનું નથી થવાનું. સામે સામે દેખાય મંજિલ. ઓકે, આ મોટી આપણા માટે દૂર નથી. અત્યારે આપણા માટે દૂર નથી, કાંઈ વાંધો નહીં. આપણા માટે દૂર નથી કાંઈ. સિનિયર સિટીઝન તમારા ભેગો આલું છું. ઓકે, અત્યારે આ લોકો માટે તો સિનિયર સિટીઝન જ ને ડબલ થઈ ગયો સીધે જુદો આ લોકો. ઓકે. જો ડબલ એજના માણસો અમારી ભેગા હાલે છે, તો અમે જઈએ છીએ મસ્ત. ચલો, લેટ્સ ગો. જોઈ શકો છો લાઈફમાં પહેલી વાર આ 5-7 વર્ષ, કેટલા વર્ષ થયા ને? 3.5 વર્ષનો છોકરો દાતાર ચડે. તમે જોઈ શકો છો અવળી ઉંમરમાં માણા પોતાના ઘરના પગથિયા નથી ચડી શકતો, આ દાતાર ચડે. હિંમત છે. મોટિવેશન આપો. હે ઓય, આમ કર દે, આમ કર દે. એમ આવી જાય વિડિયો. હા, સિસ્ટમ બોલતો હું સિસ્ટમ બે. હા. તો ગાઈઝ, અત્યારે અહીંયા વોલ્ટ લીધો છે, ચીથડિયા પીરે ને બધાય મતલબ એનર્જી માટે. તમે જોઈ શકો છો લીંબુ શરબત પી રહ્યા છે. તો ગાઈઝ, અત્યારે આ નાનો છોકરો એનર્જી લઈ રહ્યો છે. ક્યાં જવાનું છે હજી? હે ચડાઈ જાહે? હે ચડાઈ જાહે? ઓકે, હાલો. જો આ 3 લઈને નીકળો તમારો છોકરો. સવાલ જ નથી ને. હાલો, અહીંયા કઈક કરીને બતાવો. શું કરો છો? હા, ક્યાં વાત હે.
ડાન્સ કરતા કરતા દાતાર ચડવાનો જે માહોલ છે એ કંઈક અલગ જ છે, મજા અલગ જ છે. आपको हमारी कसम लौट आई है, बेकरार करके हमें यूं न जाइए, आपको हमारी कसम लौट आई है. અલા ફની અલા આ ચાલુ ચાલ બંધ નથી કર્યું ચાલ. તો ગાઈઝ અપ્રોક્સ અમે 1500 પગથિયા તો ચડી જ ગયા છું, કારણ કે તમે પાછળનું લોકેશન જોતા તમને એવું લાગતું હોય છે. અહીંયા થોડુંક આમ સેલ્ફી પોઈન્ટ જેવું છે, અહીંથી આખો નજારો આવે છે, એટલે ક્યારેય પણ આવો તો અહીંયા તમે ફોટો પાડવો હોય તો તમે પાડી શકો છો. અને હે અહીંયા વોટ કરવો હોય ને તો કરી શકો. તો વોલ્ટ તો બધે થાય જ. અને લેજન્ડ માણા, અમીર માણા નહીં, આજે આના બ્લોગમાં લેજન્ડ માણા આવ્યા છે. ઓકે, સમજદાર જેને કહેવામાં આવે. ઓકે, એટલે બાકી બધા આ બધા અણસમજ છે. અણસમજ છે. છોકરાઓ કહેવાય ને, ડબલ થઈ ગયા ને ડાયરેક્ટ. ઓકે, એટલે તમારી એજ કેવડી છે તમે કહી દો. 40. એટલે જો 40 વર્ષે આજે ચડા તો અમારી 20 નથી હો. હજી આવ્યા હતા માનતામાં અમે રેગ્યુલર. અચ્છા, એટલે અમારે તો 26 પૂરા થયા હો. અચ્છા એવું છે, સોરી, મને એમ કીધું 20 નો 20 21 જ. ઓહો, સાચું કેજો ભાઈ કોમેન્ટ કરી. હું કઈ આમાં 20 વર્ષનો લાગુ છું. હા સાચા ને. અને આ તમે જોઈ શકો છો મારા નાની માં છે. હવે ઈ 68 વર્ષની ઉંમરે 68 વર્ષની ઉંમરે અત્યારે સ્ટીલ અમારી ભેગા દાતાર ચડે છે. તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો દાદી પોતરા બેય છે. હવે તમે બોલી દો, હું કયો છો અમારા નાનીમાં, હું કહેવા માંગો છો? એ બધાય ચડી હકે હિંમત હોય તો. અચ્છા, હિંમત રાખવી પડે ને. હિંમત રાખવી પડે. બાકી અત્યારે 25 વર્ષની છોકરીઓ નથી ચડી શકતી. મારી વહુ વહી ગઈ નીચેથી અડધેથી વહી. જોવો, અને આ જોઈ લ્યો, આને હિંમત છે ભાઈ. ગાડા હતા અમારા ટાઈમમાં, 4 વ્હીલ વેલા ઘરની બહાર નીકળી સીધા બે જાય અમે ગાડીમાં. એટલે હા એટલે તો યા વહુ લાગે. હા, તમારા ગામમાં તમે હાલીને ક્યાં જતા હતા એટલે ચડી શકો. હજી હાલી આ તમારો ટાઈમ હતો, અમારો ટાઈમ છે. હજી આગળનો ટાઈમ કેવો આવે તો અલ્લાહ જાણે. તો તો આ તો દિલ્હીની બહારથી 4 વ્હીલ માં બે જાવ, ક્યાંથી બિચારા હાલી શકે. એટલે તમે કેવા શું માંગો છો? મતલબ આજે પરિવર્તન આવ્યું એની માટે શરીરમાં બહુ નુકસાન થયું હે? ફેસિલિટી એવી ને, ફેસિલિટી આવી. હા, ફેસિલિટી નું બોડી પ્રત્યે નુકસાન. અચ્છા, હા, આ ફેસિલિટી. જેમ તમને અરે તમારી નુકસાની નથી, અમારી જનરેશનની વાત કરી દાદીમાં, અમારી વાત કરી. ઓકે ભાઈ, અહીંયા હવે બાંધવા માંડ્યા છે. બાંધવું નથી. તમે વાતો કરી ફૂઈ બકરી. કોઈ ભત્રીજા વાતો કરી છે. આ બાયુનું કામ નથી તમારી યાર હાલવું. ઓકે, ચલો નકીબ, ચલો આપણે ચાલુ કરી દઈએ. તો ગાઈઝ, જો તમને આ પગથિયા હાર્ડ લાગતા હોય તો દાતારની પાસે પગથિયાની એક્ઝેક્ટ બાજુમાં જો આવી રીતે કાચો રસ્તો પણ છે, તમે એનો પણ સહારો લઈ શકો છો ઉપર ચડવા માટે. પણ અમને તો પગથિયા જ બેસ્ટ લાગે છે, એટલે આપણે પગથિયા હાઈલા જાય છે મંજિલ કી ગરીબ. તો ગાઈઝ, અત્યારે અમે અપ્રોક્સ 2000 પગથિયા જેવું ચડી ગયા છું, અને અત્યારે અમે એક જગ્યાએ સ્ટોપ આવ્યો છે. અહીંયા અમારા નાનીમાં કાંઈક છે ને ઇન્ફોર્મેશન આપે, આપણાને એટલી ખબર નથી, પણ એ મતલબ કેટલા વર્ષોથી અહીંયા આવતા હતા, અને આ મતલબ જે કોયલા બાપુ વજીર છે એની બાપુના વજીર હતા, એની માટે ઇન્ફોર્મેશન આપે. હવે બોલી દો, શું હતું? બાપુના વજીર હતા. હા, અમારા રોહીમાં એ તો આઈની મજૂરી કરી હતી, હા, અને પોતે જાતા હતા દાતાનો રોટલો ખાતા. અચ્છા, બાપુ વખત હા, સમજ્યા? અહીંયા લાઈટુય નહોતી. ઓહો, અંધારામાં જાતા ને અંધારામાં આવતા. એટલે એમ નહીં, તમે જુવાનીમાં કેટલી વાર દાતાર ચડ્યા છો ને કેટલી વાર ઉતરા છે? અમે દર ગુરુવારે આવતા. દર ગુરુવારે? દર ગુરુવારે. તો મારા નાનીમાં દર ગુરુવારે ઉપલા દાતાર ઉપર દાતાર આવતા. એટલે જ જો હજી સુધી આમ હિટ અને આમ ચુસ્ત છે, તંદુરસ્ત છે. તો મારા સાસુ 90 વર્ષના હતા, હા, અને ઉપર ચડતા. ઓહો, માથે ભાર લઈને. ઓહો હો. બાપુની. તો જો આ દાદીનો પોતરો, ઈ બી ફૂલ હિંમત વાળો છે, અહીંયા લગીને પહોંચી ગયો. હવે તારે શું બોલવું છે? હું દાતારે જાઉં છું. હે, મારા દાદીમાં ભેગો. હું બોલવું છે કે? જાઉં છું કે? પાણીમાં જાઉં છું એક પાણીમાં નહીં. સિસ્ટમ કरूंगा એક સિસ્ટમ કરવા. एक पाऊंगा ना तो वो भी हो जाए કોને માरूंगा? तुझे मुझे मारेगा? मेरे को काई को मारेगा भाई? ना तो बाबू आ जाए तो वो भी हो जाए અચ્છા, દાતાર બાપુ પાસે વયો જાય એમ. તો આય કોયલા વજીર. ગાઈઝ, અત્યારે આ જે યુવાનો છે એને હેડસોપ છે, કારણ કે તમે ક્યારેય પણ આવી જગ્યાએ આવો તો તમે કચરો ન નાખો, કારણ કે અહીંયા પર્યાવરણને બહુ નુકસાન થાય છે, અહીંયા જે જનાવર રહેતા એને બહુ નુકસાન થાય છે. તો એ બધાને
કાંઈ નુકસાન ન પહોંચે એની માટે જો આ જે યંગ કમિટી છે એ આ કામ કરે છે કે આવડું મોટું મતલબ બાચકું લઈ અને જેટલા બી રોડ ઉપર પગથિયા ઉપર કચરા હોય એને ઉપાડીને નાખે છે. તો હું આ બ્લોગ દ્વારા જેટલા બી લોકો દાતાર આવે છે એ બધાને એટલી જ વસ્તુ કહેવા માંગીશ કે તમે તમારી સાથે કાંઈ પણ વસ્તુ લઈ આવો. પહેલી વસ્તુ તો પ્લાસ્ટિકને અવોઇડ કરો, અને એ સિવાય તમે ગમે એ વસ્તુ લઈ આવો તો પ્લીઝ તમે એને પાછું કેરી કરીને તમારા બેગમાં જ નાખી દો. અહીંયા જ્યાં ત્યાં ફેંકોમાં. તમારે કાંઈ કહેવું હોય તો કહી દો એ માટે. કચરો ઓછો કરી દો, પ્લાસ્ટિક ઓછું કરી દો. મહેરબાની કરીને દાતાર આવો તો કોઈ પણ પ્લાસ્ટિક બોટલ આ તે બધું તમારે બેગમાં રાખો. મહેરબાની કરી પર્યાવરણને બગાડો નહીં. મહેરબાની કરીને પર્યાવરણનું ધ્યાન રાખો. બસ એ જ અમારી વિનંતી છે. આ જોવો તમે કેટલા જે યુવાન આપણા જેવા લોકો, આપણે આવું કામ તો કરી નથી શકતા, પણ આપણે એટલીસ્ટ એટલું કરીએ કે અહીંયા તમે આવો તો પ્લીઝ કચરો ના કરો. થેન્ક યુ કે તમે આટલું પર્યાવરણનું સારું વિચારો છો, સારું રાખો છો. મતલબ જાનવરનું તમને ઉપરવાળો આનું ફળ આપશે. બસ આવી રીતે કામ કરતા રહ્યો. પણ આ લોકો કામ ન કરે, આવું એને ન કરવું પડે એની માટે આપણે જાગૃત થવું પડશે ને આપણે કચરો કરવાનું બંધ કરવું પડશે. મારી સાસુ ભાગ લઈને જાય. જો યંગસ્ટર માટે અત્યારે આપણા નાનીમાં મોટિવેટ બન્યા છે, ઊભા થઈ ગયા. હે ખાવું જ પડે ને આમાં તો. શરમજનક વાત છે ને. તો ગાઈઝ આપણે પહોંચી ગયા, તમે જોઈ શકો છો. આપણે અહીંયા પહોંચવાનું છે. હવે 200-400 પગથિયા હાઈ છે, વધારે કાંઈ છે નહીં. હિંમત રાખો. તો ગાઈઝ અમારી આખી ટુકડી જે હતી ફેમિલીની બધાય વારા પછી વારા પહોંચી ગયા છે. બચ્ચા બધાય આવી ગયા છે. હજી મોટા થોડા ઘણા બાકી છે, એ ચડે છે. અને આપણે ચડી ગયા છીએ હાઈ ક્લાસ. હા, આજુબાજુમાં હાઈ ક્લાસ. જો વાદળ છાયું વાતાવરણ છે. બસ વરસાદ ધબધબાટી બોલાવી દે ને તો ઓર મજા આવી જાય. હે સોને પે સુહાગા થઈ જાય. તો ગાઈઝ ફાઇનલી મામા અને મામાનો છોકરો પહોંચી ગયો છે. અવડો ટેણિયો બધાય એપ્રિશિએટ કરે છે. હે દાતાર પહોંચી ગયો. વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ શાબાશ નકીબ, શાબાશ. કોંગ્રેચ્યુલેશન્સ. સર કર્યો સર. કોંગ્રેચ્યુલેશન્સ. હાલો હવે પછી આપણે સીધો ગિરનારનો વારો લેવાનો છે. બરોબર, દાતાર ઓકે થઈ ગયો. આપણે રેડી? વેરી ગુડ. દાતાર પહોંચી ગયા. તો ગાઈઝ ફાઇનલી અમે ઉપલા દાતાર પહોંચી ગયા. જો આ જોઈ શકો છો ઉપલા દાતાર. અને અહીંયા મતલબ જમવાની પણ વ્યવસ્થા છે. જો તમે મતલબ ચડીને આવો તો અહીંયા મતલબ આપણે જે સામે છે ત્યાંથી તમને જમવાની પણ પૂરી વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે. એટલે તમે ગમે ત્યાં આવો એટલે ખાવા પીવાની ઉપાધિ કરતા નહીં. અહીંયા જમવાનું બહુ મસ્ત છે અને જમવાનું તમને મળી જશે. તો બસ અત્યારે અમે અહીંનું એટમોસ્ફિયર અને અહીંનું જે વાતાવરણ છે, અહીંનો જે નેચર છે એને એન્જોય કરી રહ્યા છીએ. તો ગાઈઝ આપણે દાતાર જોયા બાદ, ત્યાં જમ્યા બાદ અત્યારે આપણે જઈએ છીએ નગારા પથ્થર તરફ. પણ એની પહેલાં અહીંયા એક મસ્ત મજાનું પાણી આવશે. એ આવે એટલે હું એની ઇન્ફોર્મેશન આપું. તો આપણે આ કાચા રસ્તા ઉપર જઈએ છીએ, પહાડ ઉતરીને તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ જી મેં પાણીની વાત કરી અહીંયા છે, તમે જોઈ શકો છો ચશ્માનું પાણી. તો ગાઈઝ આ ચશ્માનું પાણી તમે જોઈ શકો છો. પીવામાં એકદમ મસ્ત છે. જેટલા લોકો દાતાર આવ્યા છે એ લોકોને ખબર હશે, અને જેટલા લોકો હવે આવવાના છે તો પ્લીઝ એકવાર આવીને તમે પાણી ચાખજો. આ પાણી સામે મિનરલ વોટરનું પણ કાંઈ નહીં આવે. તમારા ઘરમાં પાણી આવશે એનુંય કાંઈ નહીં આવે. અને આની વિશે કહેવામાં એવું આવે છે કે વર્ષોના વર્ષો વયા ગયા છે. જો આ પાણો છે, આ પાણામાંથી જ આ પાણી આવે છે. અહીંયા કદાચ તમે 1000 જણા આવો, 2000 જણા આવો કે 5000 જણા આવો, તમે આ પાણી પીવો પણ આ પાણી ખૂટવાનું નથી એવું કહે છે. આ કુદરતની એક બહુ મોટી નિશાની છે જેનાથી તમે ઇબરત પણ લઈ શકો છો. આ ફૂલ મસ્ત પાણી છે. આપણે તો પેટ ભરાઈને પીવું. તો ગાઈઝ આપણે આ પાણી પીધા બાદ હવે આપણે જઈએ છીએ નગારા પથ્થર તરફ. હવે નગારા પથ્થર વિશેની ઇન્ફોર્મેશન હું ત્યાં પહોંચીને તમને આપીશ. પણ તમે જોઈ શકો છો એકદમ ખતરનાક રસ્તાની વચ્ચેથી અમે જઈએ છીએ. યા તો ગાઈઝ ફૂલ ખતરનાક રસ્તો છે. જો છોકરો અમારો પાણીમાં ડૂબી હાલે છે. છોકરો પાણીમાં ડૂબી હેમ ખેમ અમારી ટોકરી અહીંયા પહોંચી ગઈ છે.
પણ હજી મંજિલ દૂર છે હો. કેટલીક દૂર હે? મંજિલ છે જો ઓલું સામે ઓલું દેખાય ઈ નગારા પથ્થર છે, આ નહીં. हाँ चलते रहो आगे बढ़ो. स्पार्टन तुम्हारा पैसा क्या है? તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નગારા પથ્થર. આ તમે પથ્થર જે જોઈ શકો છો એ નગારા પથ્થર છે અને દાતારના પહાડ ઉપર જે આ છે એ બહુ ફેમસ છે. એક તો ઓલું પાણી અને એક આ નગારા પથ્થર. તો તમે જોઈ શકો છો હેમ ખેમ અમે પહોંચી ગયા ને હવે હું તમને વગાડીને દેખાડું નગારા પથ્થર. જો આવ્યો અવાજ, થયું ફીલ. હવે આ જ વસ્તુ આપણે છે ને નોર્મલ પથ્થર આરે પાછો આ પથ્થર ફટકારશું ને તો એ નહીં વગડે. જુઓ નહીં અવાજ આવે પણ અહીંયા જુઓ. તો ગાઈઝ આ એક કુદરતની ચમત્કાર છે. તમે જોઈ શકો છો કે કેવો અવાજ આવે છે ને અહીંનું જે એટમોસ્ફિયર અહીંનું જે વાતાવરણ છે એ બહુ જોરદાર છે, જબરદસ્ત છે, મજા આવે એવું છે. તો બસ આવા મોનસૂનમાં છે ને તમે આવી રીતે આવો અને મોજ કરો દાતારના પહાડ ઉપર. જો અહીંયા આટલા બધા લોકો આવ્યા છે ટુરિસ્ટ, એ બધાને પૂછી જવો ભાઈ મજા આવી? તો પછી કહી દો આપણે બધાને અમિતાભ બચ્ચનની જેમ કહી દો કુછ દિન તો ગુજારો જુનાગઢ મેં. હા નેચરમાં આવો, ઘરમાંથી બહાર નીકળો, માઇન્ડ માંથી ટેન્શન કાઢો. કોકને નોકરીનું ટેન્શન, કોકને છોકરીનું ટેન્શન, બધાય ટેન્શન ક્યારેય પૂરા થવાના જ નથી જીવનમાં. મોજ કરી લેવાની. આજે જીવ હાલે છે તો હલાવી લ્યો, કાલે વૈયા જાઓ તો કોને ખબર પડશે. તો ગાઈઝ તમે કયો પહેલી વાર આ નગારા પથ્થર કોણે જોયો? મેં, અમે બધાએ. હે પહેલી વાર? અમે આ લગી આવ્યા પથ્થર તો જોયા ઘણાય. હે વાહ ભાઈ વાહ. તો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે પાછા ઉતરી ગયા છીએ. સાંજના 4:30 વાગ્યા છે. પાછળ તમને ડેમ દેખાય છે. હાલત બે હાલત થઈ ગઈ છે. ઓય મમત કેપ મજા આવી? મજા આવી ગયો. હે મજા આવી પણ બહુ મજા આવી. તો બસ હા તો આજનો આખો આપણે દાતાર ઉપર ચડ્યા, અહીંયા બધી વસ્તુ બતાવી અને બહુ મજા આવી. અમે વરસાદની રાહ જોતા હતા, વરસાદ તો ન આવ્યો પણ તડકો આવી ગયો. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આખી મંડળી બેહી ગઈ છે થાકીને. અચ્છા વાત જોઈએ તો હજી પાછું ચડવું હોય ચડી જાઓ. ઓકે તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ. રાજાભાઈ હાઈલા આવે હવે ગુડ નાઇટ.